નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। ફોરેસ્ટ બ્રિગેડના ઉમેદવારો છે તે ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી હોય કે પછી રામકથા મેદાન હોય, હરેક જગ્યા પર બેસીને તે સરકારની સામે બાથ ભીડી રહ્યા છે અને સરકારની સામે નારા લગાવી રહ્યા છે, કારણ કે એક જ માંગ છે કે જે CBRT પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવી એ હવે નાબૂદ કરવામાં આવે અને જે કૌભાંડ સામે આવ્યું છે કે જે કોઈના નામ જાહેર કરવામાં નથી આવ્યા, જે પાસ થયા છે એમના નામ આ વખતે જે પરિણામ આવ્યું છે તેમાં નથી અને જે ઉમેદવારોના નામ સામે આવ્યા છે એમને ઓછા માર્ક્સ છે। આવી ઘણી બધી રજૂઆત વિદ્યાર્થીઓની છે, ઉમેદવારોની છે અને એમની સાથે ઘણા બધા લોકો પણ તેમના સમર્થનમાં આવ્યા છે। આપ હોય, કોંગ્રેસ હોય કે પછી યુવરાજસિંહ જાડેજા હોય, બધા જ લોકો આ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે। એક જ માંગ છે કે અમને જે પરિણામ જાહેર કર્યું છે, અમને અમારા માર્ક્સ જોવા છે, અમને કેટલા માર્ક્સ આવ્યા, મારા બાજુવાળાને કેટલા માર્ક્સ આવ્યા છે એ પણ અમારે જોવું છે। અમને કોઈ એક જ વ્યક્તિને પર્સનલ લિંક મોકલીને અમારા માર્ક જાહેર ના કરો। જો તમે માર્ક્સ જાહેર કરો છો તો એકસાથે બધા જ લોકોના માર્ક્સ જાહેર કરો, જેથી અમને અંદાજ આવે કે આ વખતે પરિણામ તમે કઈ રીતે આપ્યું છે। જે જબરદસ્ત ગોટાળો થયો છે તેમને લઈને પણ વિદ્યાર્થીઓ ઉગ્ર આંદોલન કરી રહ્યા છે। મારી પાછળ તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આપ નેતા પ્રવીણ રામ પણ આ જ ઉમેદવારોના સમર્થનમાં આવ્યા છે। તેમણે પણ અલગ અલગ માંગણી કરી છે સરકારની સામે। વિદ્યાર્થીઓ રામકથા મેદાન હોય કે સત્યાગ્રહ છાવણી હોય ત્યાં બેસીને આંદોલન કરી રહ્યા છે। દિવસ રાત આંદોલન ચાલુ છે અને એ દરમિયાન જ્યારે એક દિવસ હતો કે જ્યાં બધા જ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા, રાત્રે સૂતા હતા, અચાનક સવારે પોલીસ આવી અને બધા જ ઉમેદવારોને લઈ ગઈ અને તેમની અટકાયત કરી દેવામાં આવી, કારણ કે તે આંદોલન કરી રહ્યા હતા, સરકાર સામે પોતાની માંગણી રજૂ કરી રહ્યા હતા। અને એ દરમિયાન જ્યારે આંદોલન થઈ રહ્યું છે ત્યારે આપ નેતા પ્રવીણ રામે મુખ્યમંત્રીને એક પત્ર લખ્યો છે અને તેમાં રજૂઆત કરવામાં આવી છે ફોરેસ્ટના વિદ્યાર્થીઓના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે આપશ્રી સાથે રૂબરૂ મુલાકાતનો સમય ફાળવવા બાબત। જે પ્રવીણ રામ છે તે મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે અને કહી રહ્યા છે કે હવે આપણે વાતચીત કરવી છે, પરંતુ આમને સામને બેસીને કોઈ જ પત્ર વ્યવહાર, કોઈ આકરો મુદ્દો હવે ઉઠાવવા નથી માંગતા, પરંતુ અમારે તમારી સાથે મુલાકાત કરવી છે અને તમારી સાથે બેસી અને આખો મુદ્દો ચર્ચવો છે અને વાતચીત કરવી છે। ગુજરાતમાં ફોરેસ્ટના વિદ્યાર્થીઓ સાથે થયેલા અન્યાયને લઈને ગાંધીનગર ખાતે આંદોલન ચાલી રહ્યું છે। યુવાનોના પ્રશ્નોના નિરાકરણ કરવાની જગ્યાએ સરકાર દ્વારા થતી આંદોલનને તોડવાની પ્રક્રિયાથી ગુજરાતના યુવાનોમાં વધારે આક્રોશ ફેલાતો જાય છે, કારણ કે પોલીસે બધા જ ઉમેદવારો હતા તેમને ડિટેન કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને રાત્રે 11 વાગે તેમને રસ્તા ઉપર છોડી દેવામાં આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક ઉમેદવારો તો અત્યારે આક્રોશમાં જોવા મળી રહ્યા છે, તેમની સાથે વિપક્ષ નેતા પણ અત્યારે આક્રોશમાં છે। અને પ્રવીણ રામે એવી વિનંતી કરી છે કે હું વ્યક્તિગત રીતે એવું માનું છું કે મોટાભાગની સમસ્યાઓનું નિરાકરણ ચર્ચાઓ કરવાથી થતું હોય છે। આથી ફોરેસ્ટના જે વિદ્યાર્થીઓના પ્રશ્નોના સુખદ નિરાકરણ માટે આપશ્રી સાથે રૂબરૂમાં મળીને યુવાનોની માંગણીઓ બાબતે ચર્ચા કરી શકીએ, તે માટે આપશ્રી સાથે રૂબરૂ મુલાકાતનો સમય ફાળવવામાં આવે એ માટે આપશ્રીને નમ્ર અરજ છે। મૃદુ અને મક્કમ જે ભૂપેન્દ્ર પટેલ આપણા મુખ્યમંત્રી છે તેમની સાથે તેમણે સમય માંગ્યો છે મુલાકાતનો અને કહેવામાં આવી રહ્યું છે કે તમે અમને સમય આપ્યો, આપણે સાથે બેસીને જે આખો ફોરેસ્ટ ગાર્ડનો મુદ્દો છે તેમને ચર્ચીશું, તેમના વિશે વાત કરીશું, કયા મુદ્દા છે, અમે તમને મુદ્દા સમજાવીશું, જેથી કરીને જે આખો મુદ્દો અત્યારે સોલ્વ થઈ શકે। કારણ કે વિદ્યાર્થીઓની પણ એક જ માંગ છે કે અમને નોકરી આપો, જે વ્યક્તિના નામ નથી આવ્યા એમને તમે કેમ ફરજ ઉપર મૂકવા માંગો છો, જે લોકોએ ખરા અર્થમાં રાત દિવસ મહેનત કરી છે તેમનું ક્યાંય જ નામ નથી। અને ખાસ એક મુદ્દો એ ચર્ચામાં છે કે CBRT આખી નાબૂદ કરી દેવામાં આવે। અત્યાર સુધી જ્યારે યુવરાજસિંહ જાડેજા હોય કે આમ આદમી પાર્ટીના કોઈ પણ નેતા હોય, આ બધા જ છે જે વિદ્યાર્થીઓના સમર્થનમાં આવ્યા છે અને આજે જ્યાં પત્ર લખવામાં આવ્યું એટલા માટે ખાસ છે કે પહેલી વખત કોઈક નેતાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે। અત્યાર સુધી મુળુભાઈ બેરાને રજૂઆત કરવામાં આવતી હતી, ભાજપના 2 ધારાસભ્ય હતા એમણે પણ મુળુભાઈ બેરાને રજૂઆત કરી હતી, પરંતુ પ્રવીણ રામે પહેલી વાર અત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે અને કહ્યું છે કે અમને સમય આપો, તમારી સાથે બેસીને મારે ચર્ચા કરવી છે, આખો મુદ્દો અમે તમને સમજાવીશું, તમે વિદ્યાર્થીઓને તોડવાનો પ્રયત્ન ના કરો, તમે જેટલા વિદ્યાર્થીઓને ઉશ્કેરશો એટલું જ આંદોલન આખું ઉગ્ર બનવાનું છે। એમની સાથે જે પ્રવીણ રામે મુખ્યમંત્રીની સાથે સરકારને પણ જે ચીમકી ઉચ્ચારી છે તે પણ પહેલા સાંભળી લઈએ। છેલ્લા 3-4 દિવસોથી ગાંધીનગરમાં ફોરેસ્ટના વિદ્યાર્થીઓનું આંદોલન ખૂબ ઉગ્રતાથી ચાલી રહ્યું છે, ત્યારે આજરોજ મેં પોતે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને ફોરેસ્ટના વિદ્યાર્થીઓના પ્રશ્નોની ચર્ચા કરવા માટે અને એમના સુખદ નિરાકરણ માટે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે। કારણ કે
છેલ્લા 2-3 દિવસથી સરકાર પ્રશ્નોના નિરાકરણ કરવાની જગ્યાએ આંદોલનને તોડવામાં વ્યસ્ત છે. અને જેમ જેમ સરકાર આંદોલનને તોડવાનો પ્રયત્ન કરી રહી છે તેમ તેમ ગુજરાતના યુવાનોનો આક્રોશ વધી રહ્યો છે. અને હું પોતે વ્યક્તિગત રીતે એવું માનું છું કે મોટાભાગના મુદ્દાઓનું નિરાકરણ અને સોલ્યુશન ચર્ચાઓ કરવાથી થતું હોય છે. ત્યારે એક હકારાત્મક ભાવરૂપે આ ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રીને આજે પત્ર લખી અને આ મુદ્દાઓ માટે ચર્ચાઓ કરી અને આનું સુખદ નિરાકરણ લાવવા માટે રૂબરૂમાં ચર્ચાઓ થાય એ માટે રૂબરૂ મુલાકાત માટે સમય માંગ્યો છે. અમને વિશ્વાસ છે કે આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી રૂબરૂ મુલાકાત માટે ચોક્કસથી સમય આપશે અને ગુજરાતના યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે એક સ્ટેપ આગળ આવશે. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ, આમ આદમી પાર્ટી. પ્રવીણ રામ કહી રહ્યા છે કે જો હવે અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન છે તે ઉગ્ર બનવાનું છે અને એમની સાથે અમે જે તમારી પાસે માંગ કરી રહ્યા છીએ કે અમારે તમારી સાથે બેસી અને વાતચીત કરવી છે, એકવાર અમે તમારી સાથે વાત કરી લઈએ, તમને આખો મુદ્દો સમજાવી દઈએ, પછી તમે જે નિર્ણય લેશો અને અમે જે નિર્ણય લેશું એ જ આપણે આગળ વધારવાનો છે. કારણ કે વિદ્યાર્થીઓ તો એક જ માંગ ઉપર અત્યારે ઢીલા બન્યા છે કે અમે આંદોલન કરીશું, અમે નોકરી લઈને જંપીશું. પરંતુ હવે એ જોવાનું છે કે પ્રવીણ રામે જે આ પત્ર સરકારને એટલે કે મુખ્યમંત્રીને લખ્યો છે એમના જવાબમાં મુખ્યમંત્રી હવે શું વાત કરે છે, મુદ્દો સમજવા માટે મુખ્યમંત્રી તૈયાર થાય છે કે નહીં તે તો આવનારા સમયમાં જ આપણને ખબર પડશે. પ્રવીણ રામે જે આ પત્ર લખ્યો છે અને જે ચીમકી ઉચ્ચારી છે અને અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.